हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणि भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यसरोजमहरं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 11मो अध्याय श्लोक 49। माते व्यथा मा च विमूढभावः दृष्ट्वा रूपं घोरमिदृङ्ममेदम् व्यपेतिभिः पीतमनः पुनस्त्वं
તદેવ મે રૂપમિદં પ્રપશ્ય. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મારા આ રૂપના દર્શન અન્ય કોઈ પુણ્ય કર્મથી થઈ શકે એમ છે જ નહીં. ગમે એટલું વેદનું અધ્યયન હોય, ગમે એટલા યજ્ઞ કર્યા હોય, ગમે એવો ઉગ્ર તપ કર્યું હોય, પણ આ રૂપના દર્શન થઈ શકે એમ છે જ નહીં. અને અર્જુન, તને આ થયા ન અન્ય. જો વિચાર, તને મેં આ વિશ્વરૂપના દર્શન કરાવ્યા, તે આ વિશ્વરૂપના દર્શન કર્યા, ન અન્ય, તારાથી બીજા કોઈને આ પ્રકારના વિશ્વરૂપના દર્શન થયા નથી. એટલું નહીં, માતે વ્યથા, તું વ્યથિત નહીં થા. જ્યાં સર્જન છે ત્યાં સંહાર હોવાનો જ છે. સર્જન અને સંહાર બે નથી. જો આપણે આગળ અનેક વાર જોઈ ગયા કે સર્જન અને સંહાર આપણે બે પ્રક્રિયા માનીએ છીએ, ખરેખર બે પ્રક્રિયા છે જ ને. બે નહીં, ત્રણ આપણે જેને કહીએ, સર્જન કહીએ, સ્થિતિ કહીએ, સંહાર કહીએ, ખરેખર આ ત્રણ છે જ નહીં. જ્યાં સુધી કડીની સ્થિતિ નહીં હોય, જો વિચાર, કડી જીવિત હોવી જોઈએ એટલે સ્થિતિ કહેવાય. એ કડી જે છે, એ કડીનો જ્યાં સુધી નાશ નહીં થાય ત્યાં સુધી પેલું પુષ્પ બને નહીં. જો તો કડીનો નાશ અને પુષ્પનું ખીલવું એ બે થઈ ગયું, એક જ છે. જો વિચાર, પુષ્પ જે છે એ પુષ્પનું કરમાવવું અને ફળ બનવું પણ શું છે? તો જ્યાં સર્જન છે ત્યાં જ સ્થિતિ છે ને ત્યાં જ શું છે? સંહાર છે. ખરેખર અર્જુન આ કોઈ ત્રણ છે જ નહીં. આપણે એને ત્રણ પ્રક્રિયા માનીએ છીએ, આ સમજવાનું. જ્યાં સુધી ફળનો નાશ નહીં થાય ત્યાં સુધી બીજ બને નહીં. જ્યાં સુધી બીજનો નાશ નહીં થાય ત્યાં સુધી અંકુર ફૂટે નહીં. જ્યાં સુધી અંકુરનો નાશ થાય નહીં ત્યાં સુધી પેલું છોડવો નીકળે નહીં. જો જ્યાં નાશ છે ત્યાં જ સર્જન છે. એટલું જ નહીં, કાળનો પણ ત્યાં નથી. વ્યત્યય કહેવાય એને સંસ્કૃત. વ્યત્યય એટલે અંતર. જો સમજો, કાળનું પણ કોઈ અંતર છે? પહેલાં પેલી કડી નાશ પામી, પછી ફૂલ બન્યું, એવું છે? પેલું ફૂલ કરમાઈ ગયું, પછી ફળ બન્યું, પછી છે? એક જ છે. જો વિચાર, કોઈ પણ પ્રકારે ત્યાં કાળનો વ્યત્યય છે જ નહીં. આ બધું એક સાથે ચાલી રહ્યું છે. અને એટલા માટે અર્જુન, તું આ સર્જન જેને કહીએ, સ્થિતિ જેને કહીએ, નહીં છે ખુરશી અર્જુન, ત્યારે વ્યથિત થવાની જરૂર નથી. જે સર્જન છે એ જ સ્થિતિ છે, ને જે સ્થિતિ છે એ જ સંહાર છે. એમાં તું આટલો બધો વ્યથિત કેમ થઈ જાય છે? મારું ઉગ્ર રૂપ તે જોયું, દ્રષ્ટવા રૂપમ મમ ઇદ્રંગ. પેલા સંધિ હોય ને એટલે આપણને શબ્દ ખબર નહીં પડે. દ્રષ્ટવા રૂપમ ઘોરમ ઇદ્રંગ. ઇદ્રંગ એટલે આ પ્રકારનું. મમ, મારું. જો સમજો, ઇદમ ઘોરમ ઇદ્રંગ મમ ઇદમ. આ પ્રકારનું આ મારું રૂપ જોઈને તું વ્યથિત નહીં થા અર્જુન. બધું એક સાથે જ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, માચ વિમૂઢ ભાવ. કોઈ પ્રકારથી વિમૂઢ થવાનું, મોહિત થવાની જરૂર જ નથી. જો આ વિમૂઢ ભાવ એટલે શું છે? આપણે ક્યારેક કંઈક વસ્તુ એવી જોઈ નાખીએ કે સાંભળીએ ને પછી આપણે પેલી બુદ્ધિ ચાલતી બંધ થઈ જાય. જા સમજો, બુદ્ધિ ચાલતી બંધ થાય, આપણને ખબર નહીં પણ શું કરવું. જા, એને વિમૂઢ ભાવ કહેવામાં આવે. આપણે એક્સિડન્ટ થાય ને ત્યારે એવું થાય. તો અચાનક પેલા ટ્રેન બધા સૂતા હોય તો ટ્રેનમાં એક્સિડન્ટ થાય, એટલે લોકોને ખબર નહીં પડે શું કરવું. જો આ સમજો, અડધો પોણો કલાક સુધી તો લોકોને ખ્યાલ જ નહીં આવે. શું થઈ ગયું એ સમજાય નહીં, અને શું કરવું એ પણ શું છે એ લોકોને સમજાય. અને વિમૂઢ ભાવ કહેવામાં આવે. આપણી બુદ્ધિ પેલી કામ કરતી બંધ થઈ જાય, સમજાય નહીં. આપણે પરિસ્થિતિનું આકલન કરી શકીએ નહીં. જો જે આપણી સામે પરિસ્થિતિ અચાનક ઊભી થઈ છે એનું આકલન કરવા માટે આપણી બુદ્ધિ સમર્થ હોતી નથી. અને એટલા માટે એક વિમૂઢ ભાવ આપણા મનમાં આવે. એમ અર્જુનને પણ શું થયું? એણે વિશ્વરૂપ દર્શન માગી તો લીધા, પણ બાપડાને ખબર નથી કે આમાં આ ઉગ્ર રૂપ છે ભગવાનનું. એટલે જ્યારે પેલું આ રૂપ એની સામે આવ્યું એટલે એ શું થઈ ગયું? એને ખબર નહીં પડી આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ, કેવા પ્રકારનો પ્રતિભાવ આપવો જોઈએ, એને ખબર નથી. જો સર, અને એટલે ભગવાન કહે છે તો આ વિમૂઢ ભાવને પ્રાપ્ત નહીં થા. માચ વિમૂઢ ભાવ. આ વિમૂઢ ભાવને પ્રાપ્ત થવાની જરૂર નથી અર્જુન. આ બધું સામાન્ય જ છે. કોઈ અહીંયા ઘડી અસામાન્ય પરિસ્થિતિ છે જ નહીં. પૂજ્ય સ્વામીજીને બહુ સરસ કહેતા,
આ જગતમાં કોઈ અકસ્માત છે જ નહીં. જો આ સમજજો, અકસ્માત શબ્દનો અર્થ જ શું થાય? જો આપણે જોઈએ છે તસ્માત એટલે એટલા માટે, તો કસ્માત એટલે શું છે? શા માટે. કસ્માત શબ્દનો અર્થ શું થાય સંસ્કૃતમાં? શા માટે. એટલે એની પાછળનું થોડું કારણ શું છે? અકસ્માતનો અર્થ શું થાય? કયા કારણથી. જો વિચાર, અકસ્માતનો અર્થ શું થાય? કોઈ કારણ વિના. જો વિચાર, સ્વામીજી કે પણ આ જગતમાં કોઈ વસ્તુ કારણ વિના થઈ શકે એમ છે જ નહીં. કોઈ અકસ્માત જ નથી. જો વિચારી જુઓ, એક્સિડન્ટ આપણે જેને કહીએ, અકસ્માત જેને આપણે કહીએ, પણ ખરેખર એવું છે? અકસ્માત જેવું કંઈ છે જ નહીં. દરેકની પાછળ કોઈક ને કોઈ કારણ તો રહેલું જ છે. નારે માતાજી જો ને, બે ગાડીમાં અકસ્માત થયો. આજે ટ્રેન ને ટ્રકનો શું થઈ ગયો? અકસ્માત થયો. એટલે સ્વામીજી બહુ સરસ કહેતા, એટ વન ટાઈમ, એટ વન પ્લેસ, ટુ ઓબ્જેક્ટ્સ કેન નોટ સ્ટે. કારણ જો એક જગ્યા પર એક સમયે બે વસ્તુ રહી શકે જ નહીં. અને બે વસ્તુ રહેવાનો પ્રયત્ન કરે તો શું થવાનું? તો પછી વિના કારણનું છે કે કારણથી છે? કારણ છે. જો વિચાર, એક જ સ્થાન પર એક જ સમયે બે વસ્તુ રહેવાનો પ્રયત્ન કર્યો અને પછી અથડામણ થવાની જ છે. તો એમાં વિના કારણ કેવું છે? વિના કારણ છે. કોઈ વસ્તુ અકસ્માત છે જ નહીં. there is no accident, there is only incident. કોઈ અકસ્માત નથી, એક પરિસ્થિતિ છે. ઇન્સિડન્ટ એટલે શું છે? એક વાસ્તવિકતા આપણી સામે છે, એક પરિસ્થિતિ આપણી સામે છે. અને એ પરિસ્થિતિ શું છે? કે એક સ્થાન પર એક સમયે બે વસ્તુ રહી શકે નહીં. આ પરિસ્થિતિ છે. દરેક પરિસ્થિતિ આપણી સામે છે. કોઈ, જો આ સમજો, કોઈ અકસ્માત પણ નથી અને કોઈ સમસ્યા પણ નથી. આ સમજો બરાબર. આપણી સામે એક પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિમાં શું કરવું એ આપણને ખબર નહીં પડે. એટલા માટે એ આપણા માટે સમસ્યા બની જાય. પરિસ્થિતિ સમસ્યા ક્યારે બને? જો વિચારી દો, તાવ આવ્યો હોય, ખૂબ તાવ આવ્યો હોય, આપણી જાણ પ્રમાણેની દવા લીધી હોય, પણ તાવ ઉતરતો નહીં હોય, શરીર દુખતું હોય, ખવાતું હોય નહીં, એટલે આપણે શું માનીએ? આ સમસ્યા થઈ. ડૉક્ટર પાસે જઈએ ને, એટલે ડૉક્ટર આપણા બધા ચિહ્નો સાંભળે. શું શું થયું છે, ક્યારે થયું છે, કેટલો તાવ છે, આ બધું જાણે પછી કે ના કંઈ ચિંતા કરવા જેવું છે. આ વાયરલ ફીવર છે, તમે ચિંતા નહીં કરો. જો તો ડૉક્ટર માટે પરિસ્થિતિ છે કે સમસ્યા છે? પરિસ્થિતિ છે. જો વિચાર, ડૉક્ટર માટે તાવ આવવો અને કયા પ્રકારનો તાવ આવવો, કેવી રીતે તાવ આવવો, એ સમસ્યા છે કે પરિસ્થિતિ છે? પરિસ્થિતિ છે. જો વિચાર, કેમ એના માટે પરિસ્થિતિ છે અને કેમ તમારા માટે સમસ્યા છે? ફરક ક્યાં છે? જો વિચારીશું, ડૉક્ટરને એક જ્ઞાન છે. એટલા માટે આજના જમાનામાં નોલેજ ઇઝ અ પાવર. અત્યારનો જમાનો કયો છે? નોલેજ ઇઝ ધ પાવર. તમારી પાસે કેટલા પ્રમાણમાં જ્ઞાન છે એ બહુ મહત્વનું છે. એની પાસે જ્ઞાન છે એટલા માટે એને માટે સમસ્યા નથી. એને માટે શું છે? એક પરિસ્થિતિ છે. બીજું, જ્યાં પરિસ્થિતિ હોય ત્યાં ઉપાય પણ હોય. સમસ્યા આપણા માટે કેમ છે? એક તો આપણે એને સમજી શકતા નથી અને બીજું એનો ઉપાય શું છે આપણને ખબર નથી. ત્યારે ડૉક્ટરને શું છે? એનું જ્ઞાન પણ છે, આ પરિસ્થિતિ છે અને એનો ઉપાય પણ એને ખબર છે. 5 દિવસ આ દવા લેજો, સારું થઈ જશે. એનો અર્થ શું છે? કોઈ પણ પરિસ્થિતિ આપણા માટે સમસ્યા ક્યારે બને? જ્ઞાન નહીં હોય, અજ્ઞાન. જો એટલે આગળ 5માં જોઈ ગયા આપણે, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ બધી સમસ્યા ક્યાં છે? અજ્ઞાનમાં છે. જો વિચાર, આપણે જાણતા નથી, આપણે સમજતા નથી, આપણને પરિસ્થિતિનું આકલન કરતા આવડતું નથી. જો સમજો, આ પરિસ્થિતિને કેમ સમજવી, આ પરિસ્થિતિમાં શું કરવું, આ પરિસ્થિતિનો ઉપાય શું છે, આપણને ખબર નથી. એટલા માટે આપણા માટે શું બની ગઈ? સમસ્યા બની ગઈ. જો સમજો, જો વકીલોનું પણ એવું જ છે. આપણે એની પાસે જઈને પેલો પોણો કલાક બોલી આવે ને, પેલો 2 વાક્યમાં પતાવી આપે. એટલે પેલો 2 વાક્યમાં પતાવે ને ત્યારે આપણને શું લાગે? આ આટલું બધું કીધું એને સમજ નહીં પડતી હોય. એના માટે રોજનું હોય. જો સમજો, અમારે પેલો નવસારીમાં એક વકીલ ભાઈ છે, ચાલ મને કહે રોજના 2-4 છૂટાછેડા આવતા. જો આ વિચારી જો, એમાં કંઈ નવું હોય નહીં. જો આ સમજો,
એ જ સાસુ હોય, એ જ સસરા હોય, એ જ પતિ હોય ને એ જ પત્ની, આ બધું એટલું એ જ હોય. જો આ વિચારજો. એટલે એને કંઈ નવું નહીં લાગે. પણ આપણા પરિવારમાં પહેલી વાર છૂટાછેડા થતા હોય એટલે આપણને શું લાગે? એટલે આપણામાં એક ગંભીર્ય હોય, ગંભીરતા હોય. પણ એને માટે શું છે? રોજ જશો તાવ આવવું હોય એ ડૉક્ટરને તો રોજનું જ હોય, રોજ પેલા પેશન્ટ આવતા હોય. જ્યાં સમજજો બરાબર. તો બીજી મજાની વાત, ડૉક્ટર છે, વકીલ છે, પછી આ પ્લમ્બર છે, આ ઇલેક્ટ્રિશિયન છે, જો આ સમજજો બરાબર. એ બધાની પાસે કોણ જાય? જેને સમસ્યા લાગે છે એ જ જવાનું. જાય અને સમસ્યા એને લાગી રહી છે એટલે પેલી લાંબી લાંબી એ ફરિયાદ કરવાનો જ છે. જો આ સમજજો. ધારો કે કોઈ ડૉક્ટર એમ ખીજવાઈ જાય, હું ફરિયાદ કર્યા કરે, એ તો છે. જો આ સમજજો. ડૉક્ટર કે વકીલ પાસે જે જવાનો એ પેલો દુઃખી થઈને જ જવાનો છે. એટલે એ કોઈના પર ગુસ્સો કરી શકે? કેમ દુઃખી થઈ ગયો? એટલે પણ તાવ છે, પેટમાં દુખે જ, શું કરવાનું? એનો અર્થ શું થયો? પેલો પ્લમ્બર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, એની પાસે જે બધા જનારા છે એ કોણ છે? દુઃખી છે, ગરબડવાળા છે. પછી એ ફરિયાદ કોણ કરી નહીં શકે? આ રડ્યા શું કરે? અમારે પેલા એક ડૉક્ટર બેન છે, આપણે પેલા તો ડિલિવરી કરાવે, પ્રસૂતિ, ગાયનેકોલોજીસ્ટ. ગાયનેકોલોજીસ્ટ ક્યારેય ફરિયાદ કરી શકે? આ બહુ બૂમાબૂમ કરે છે, કરી શકે? એ પેલીને દુઃખ થતું જ હોય. જો વિચાર તો પેલી બૂમ મારવાની જ છે. પણ એવું કહી શકે એ બૂમાબૂમ નહીં કર? નહીં. એને ખબર જ છે કે પેલી પીડામાં છે. જો પ્રસૂતિની પીડા છે જ, સમજો. પણ એને માટે પ્રસૂતિની પીડા એક પરિસ્થિતિ છે. જો આ સમજો જે કહેવા માંગુ. ભગવાન અર્જુનને શું શા માટે કહે છે? મા ચ વિમૂઢ ભાવ. તું વ્યથિત નહીં થા અર્જુન. તું આવો વિમૂઢ ભાવને પ્રાપ્ત નહીં થા. કેમ? આ એક પરિસ્થિતિ છે. તે મને કીધું કે વિશ્વરૂપના દર્શન કરાવો, એટલે મેં તને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. અને વિશ્વરૂપ આવું જ છે. તે કદાચ બીજી રીતે વિશ્વરૂપની કલ્પના કરી હોય અને તારી કલ્પનાને અનુરૂપ એ નથી, એટલે તને કદાચ શું લાગે? આ વધારે પડતું છે. એ વધારે પડતું છે જ નહીં. કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે, એક પરિસ્થિતિ છે. કોઈ અકસ્માત પણ નથી અને કોઈ સમસ્યા જીવનમાં ખરેખર છે જ નહીં. આ સમજજો, વિચારી જોજો. ભગવાન જ્યાં કહી રહ્યા શા માટે? મા વ્યથિત મા ચ વિમૂઢ ભાવ. અર્જુન આમ આટલું બધું આકુળ વ્યાકુળ થવાનું, વ્યથિત થવાની જરૂર નથી અર્જુન. જો આગળ પણ ભગવાન કહી જ ગયા. અર્જુન શોકગ્રસ્ત હતો ત્યારે ભગવાન શું કીધું? અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો. જ્યાં સમજો, દરેક વસ્તુ આપણા સામે એક પરિસ્થિતિ બનીને આવે. પણ આપણી મુશ્કેલી એ છે કે એ પરિસ્થિતિ માટે આપણે તૈયાર હોતા નથી. એટલે આપણે ગુજરાતીમાં કોણે મોકલ્યું ઘડપણ. પણ કોને ગળપણ નથી આવ્યું? ગળપણ આવવાનું છે એ તો શું છે? નક્કી જ છે. જુવાની જવાની છે એ પણ શું છે? નક્કી જ છે. અને ગળપણ આવવાનું છે એ પણ શું છે? નક્કી જ છે. અને ગળપણ જવાનું નથી એ પણ શું છે? બીજી બધી તૈયારી કરી, પણ ગળપણની તૈયારી કરી. જો એટલા માટે આપણે ભજગોવિંદમ કામ આવ્યા સમજવા. વેદાંત સમજવા માટે પેલું તત્વબોધ છે અને જીવનની પરિસ્થિતિ સમજવા માટે આ ભજગોવિંદમ જરૂરી છે. જો આ પરિસ્થિતિ આપણી સામે આવવાની જ છે. આ પરિસ્થિતિ પણ એને માટે આપણે તૈયાર નથી, અથવા આપણે એને સ્વીકારવા તૈયાર નથી. એટલા માટે આપણા મનમાં શું આવે છે? વિરોધ આવે છે. જો આગળ કહી ગઈ ને કે આપણે સતત સંઘર્ષ કરીએ છીએ, સતત મૂંઝાયેલા આપણે રહીએ છીએ. કેમ મૂંઝાયેલા રહીએ? કેમ સંઘર્ષ કરીએ છીએ આપણે? કારણ કે આપણે સ્વીકારવા તૈયાર નથી. જો સમજો, ઘડપણ એક પરિસ્થિતિ જ છે, પણ કોઈ એની તૈયારી કરતું જ નથી. ગુજરાતીમાં કહેવામાં આવે છે, આ ગામડાની ભાષા હતી ને બહુ મજાની હતી, બહુ વ્યવહારિક અને બહુ શાણપણવાળી ભાષા હતી. પહેલાંના જમાના પહેલાં જાત્રા કરવા જતા ને, જો ખાલી 50 વર્ષ પહેલાંની હું તમને વાત, 50-60 વર્ષ પહેલાં કોઈ પણ પેલો જાત્રા કરવા જાય ને ત્યારે આખું ગામ એને વિદાય કરે. જે ગામડામાં રહે ને એને ખબર હોય, જ્યારે એ જાત્રા કરવા જાય, ઋષિકેશ જાય, 4 ધામ જાય, તો એને શું કરવામાં આવે? રીતસરની એને વિદાય કરવામાં આવે, એને નાળિયેર આપવામાં આવે. કેમ? કારણ કે આ ગયો ને પાછો આવે કે ખબર નથી. ત્યારે આ ટ્રેન ને બધું હતું નહીં. જો સમજો, બસ ટ્રેન હતી નહીં.
અને આ બધા જંગલો હતા, આ જંગલમાંથી એ ચાલતો જતો હોય, ક્યાંક કંઈક વન્ય પ્રાણી હોય એટલે શું કરી શકે? કંઈ પણ થઈ શકે. જો વિચાર, એટલે રીતસરનો એને શું કરવામાં આવે? તિલક કરવામાં આવે, હાર પહેરાવવામાં આવે, એને નાળિયેર આપવામાં આવે, વિદાય કરવામાં આવે. જો વિચાર, તો એને જાત્રા કરવા ગયો કહેવાય. આ રીતે વિદાય કરવાની શું કહેવાય? જાત્રા કરવા ગયો. જાત્રા પેલો બીજો શબ્દ છે. થોડી મોટી જાત્રાએ ગયો, ગામડામાં રહે ને એને ખબર હોય. મોટી જાત્રાએ ગયો એટલે શું છે? ભગવાનને ઘેર ગયો. જાસમ એટલે હું હંમેશા કહું, બધા જાત્રાની તૈયારી કરે, પણ મોટી જાત્રાની તૈયારી કરી ગળપણની તૈયારી નથી કરતા. મોટી જાત્રાની પણ શું છે? તૈયારી કરતા. આ સમજો. એટલે પેલો શ્લોક છે ને, પ્રથમેનાર્જિતમ વિદ્યામ, પહેલી અવસ્થામાં એણે વિદ્યા પ્રાપ્ત કરી નહીં. દ્વિતીયેનાર્જિતમ ધનમ, દ્વિતીય અવસ્થામાં એણે ધન પ્રાપ્તિ નહીં કરી. તૃતીયેનાર્જિતમ પુણ્યમ, રિટાયર થયા પછી આ પુણ્ય કર્મ કરવાના. જપ કરીએ, તપ કરીએ, પૂજા કરીએ, જાત્રા કરીએ, એ પુણ્ય કમાણી કરી જ નહીં. તૃતીયેનાર્જિતમ પુણ્યમ ચતુર્થે કિમ કરિષ્યતિ, ચોથી અવસ્થામાં કરવાનું શું? એ સમસ્યા ને ઘરવાળાની સમસ્યા. જો સમજ અર્જુન, આ પરિસ્થિતિ છે. મા વ્યથિત મા વિમૂઢ ભાવ, સમજવાનું છે. આપણી સામે જે આવે એક પરિસ્થિતિ છે, કોઈ અકસ્માત નથી અને કોઈ સમસ્યા પણ, એક પરિસ્થિતિ છે. પૂજ્ય સ્વામી છે, એમને બહુ સરસ કહ્યું. ઘણીવાર આપણે હોઈએ ને, ભલે આપણે ગમે એટલા મોટા થઈ જઈએ, પણ કેટલીક બાબતમાં આપણા મનમાં ભય હોય. જો કેટલાક લોકોને હજી પણ પેલું અંધારામાં જવાની બીક લાગે, ખાલી ઘરમાં જવાની બીક લાગે. કોઈને ઘણાને એવું હોય કે ખાલી ઘર હોય ને, જે બધી કામવાળી હોય ને, એ લોકોને એવું. આપણે એમ કહીએ ને કે જાન તું ઘર સાફ કર, ના બેન પણ કોઈ ઘરમાં નથી, મને એટલું બીક લાગે. જાન અનેક પ્રકારના આપણા મનમાં ભય હોય. એટલે પૂજ્ય સ્વામી જેમને બહુ સરસ કહેતા કે આ ભય હોય, શંકા હોય, એનો સામનો કરો ને એનો ઉપાય બહુ સરસ છે. યુ વેલકમ ધ ફિયર. ભય આપણને હોય તો એ ભયને આપણે સ્વાગત કરીએ. આવ, શાને માટે ભય કરવાનો? કોઈ ભય રાખવાની જરૂર કેમ? જ્યાં જાઉં ત્યાં પરમાત્મા મારી સાથે છે. પરમાત્મા સર્વવ્યાપી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી. જ્યાં જઈએ ત્યાં ભગવાન તો શું છે? મારી સાથે જ છે, મારા હૃદયમાં જ છે. જો વિચાર, એનો અર્થ શું થયો? હું ક્યારેય એકલો નથી. ત્યાં સમજ, એકલા પણ આવે ને તો પેલો ભય હોય, શોક હોય, કંટાળો હોય, પણ એકવાર ખબર પડી જાય ઈશ્વર સદા મારી સાથે છે, તો પછી ભય રહેવાનો. અને ઈશ્વર એટલે કોણ? ત્રિલોકનો સ્વામી મારી સાથે છે, પછી મને ભય શાનો? એક બાળક અને માં પેલા જંગલમાં રહે, પછી એ મોટું થયું બાળક, એટલે એને પેલું ભણવા ગુરુકુલમાં મૂકવાનું હોય. સવારે એને જઈને સાંજે આવવાનું હોય. જલ મા પાસે એવો કંઈ સમય નહીં કે એને મૂકવા જાય ને લેવા જાય. એટલે જ્યારે એને દાખલ કરવાનું ગુરુકુલમાં, ત્યારે લઈને ગઈએ, પેલું ગુરુજી સાથે મુલાકાત કરાવી, વાતો કરી. ગુરુજી કંઈક વાંધો ને, એને તું સવારના શું છે મોકલી આપજે. 2 દિવસ તો પેલી મૂકવા ગઈ એને, એટલે પેલો રસ્તો એને ખબર પડે, અને અડધે રસ્તેથી પેલા બીજા છોકરાઓ પણ મળતા હોય, અને એટલે ભેગા જાય બધા. પણ રોજ તો એ જઈ શકે નહીં. પછી સાંજ પડે લેવા પણ જાય, પણ રોજ એ લેવા જઈ શકે નહીં. એટલે પેલું બાળકને પેલું રોજ એકલા જવાનું અડધે સુધી, પછી એકલા પાછું આવવાનું. એટલે પછી એક દિવસ પેલો છોકરો કહે કે માં તું મને આમ મોકલાવે ને, હું જાઉં, મને સ્કૂલમાં, શાળામાં, ગુરુકુળમાં તો શું છે, મને બહુ મજા આવે છે. અમે બધા મિત્રો મજા કૂદતા પાછા નીકળે, પણ પછી ત્યાંથી પેલું એકલો મને બહુ બીક લાગે. બાળક છે. જો એટલે કે પેલી માએ કીધું કે તું ચિંતા નહીં કર, આપણો કૃષ્ણ છે ને એ બધાની સાથે રહેવાવાળો છે. ગીતામાં એણે કીધું છે કે હું બધાના હૃદયમાં રહું છું અને હું બધાની સાથે જ હોઉં. એટલે તારે કૃષ્ણ કૃષ્ણ કર્યા કરવાનું. તને બીક લાગે એટલે તારે શું કરવાનું? કૃષ્ણ કૃષ્ણ કરવાનું. પછી બહુ બીક લાગે ને ત્યારે કૃષ્ણને બૂમ મારવાની, એ આવશે તને હેલ્પ, તને મદદ કરશે. જા, એટલે પેલાને શ્રદ્ધા બેસી ગઈ. એટલે
જ્યારે પણ પેલો આવતો ને એને ડર લાગવા માંડે એટલે શું કરે? કૃષ્ણ 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 કરતો જાય અને પછી આવે ઘરે. અને બધું રૂટીન થઈ ગયું, તો આ રોજનું થઈ ગયું. પછી એક દિવસ એવું થયું જ્યાં સમય કે પેલો વરસાદ પડ્યો અને બધું ગૂંચવાઈ ગયું, બધું પાણી ભરાઈ ગયું. હા, એટલે એ બધું એટલો બધો ડરી ગયો એટલે એને ખબર નહીં પડે કે હવે કેવી રીતે હું જાઉં જ્યાં સમય. એટલે એને યાદ આવ્યું કે પેલું માએ કીધું તું કૃષ્ણ છે, તું કૃષ્ણને બોલાવીશ ને એ ગાય ચરાવવા આવતો જ હોય છે, એ ગાય ચરાવતો જ હોય, આજુબાજુ ક્યાંક હશે ગાય ચરાવતો, તું બૂમ મારજે આવી જશે જા. એટલે એના મનમાં પેલી હવે શ્રદ્ધા બેસી ગઈ કે આજુબાજુ ક્યાંક શું છે, આ કૃષ્ણ ગાય ચરાવતો હશે. તો એ જમાનામાં તો ગાયને બહાર ચરાવવા જ લઈ જતા. હવે આપણે બાંધી રાખીએ. સવારે 7 વાગે એટલે બધી ગાયોને શું કરવામાં આવે? છોડી જ દેવામાં આવે. અને ગોચરની જમીન હોય જ, જો સમજો હજી તમે સરકારી પર જુઓ તો પેલી ગોચરની જમીન કહેવાય એને. ખેતીની જમીન જુદી હોય, ગોચરની જમીન હોય, ખરાબાની જમીન હોય. એ પેલો જોતો હોય, પેલો ભરવાડને જોતો હોય, ગાયને જોતો હોય, એટલે એને મનમાં બેસી ગયું કે હા શ્રી કૃષ્ણ છે. જો પેલો તે દિવસે ફસાઈ ગયો. પેલું પાણી ભરાયેલું અને બીક લાગે, સાપ નીકળ્યો, અળસિયા નીકળ્યા. એટલે જ્યાં હતો ને ત્યાં ઊભો રહી ગયો બિચારો. અને પછી કે હે કૃષ્ણ હે કૃષ્ણ હે બોલવા માંડ્યું એને. કેમ? પેલું માએ કીધું પેલો કૃષ્ણને બોલાવીશ ને તો આવશે તારી. પેલો બિચારો આંખ મીચીને બૂમ મારે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જા પેલો કૃષ્ણ આવ્યો ત્યાં. શું થયું? તો એણે જોયું મુરલી મનોહર, મુકુટધારી, પીતાંબરધારી. જા એનાથી થોડો મોટો બાળક. જા એટલે કે શું થયું? કે મને બહુ બીક લાગે ને મારે ઘરે જવાનું છે, પણ માએ કીધું તું બીક લાગે ને તો તને બોલાવવાનું, એટલે મેં તને બોલાવ્યો. તો કે ચાલ હું તને મૂકી આવું. એટલે પેલો કૃષ્ણ હાથ પકડીને શું કર્યું? એને મૂકી આવ્યો. પેલું એનું ઘર આવી ગયું ને, જેવું ઘર જોયું ને, પેલું માને જોયું એટલે પેલો એટલો ખુશ થઈ ગયો, તો દોડીને જતો રહ્યો. પેલો કૃષ્ણને કીધું નહીં કે હું જાઉં છું, જા સમજ. દોડીને જતો રહ્યો. દોડી પેલો માને ભેટી પણ પછી કે માં આજે તો ખબર છે શું થયું? શું થયું? કે આજે તો તે કીધું હતું ને કે બૂમ મારજે કૃષ્ણ, તો કૃષ્ણ આવ્યો, મને મૂકી ગયો. જો ત્યાં પાછળ ફરીને જોયું શું છે? માં વિચારમાં પડી ગઈ. જો સમજો, એટલે માં વિચારમાં પડી ગઈ. મેં તો ખાલી કહી રાખ્યું હતું એને. તો કે ના માં, ખરેખર કહું, મને હાથ પકડીને મૂકી ગયો કૃષ્ણ. અહીંયા સુધી આવ્યો હતો, પણ તને જોઈને હું દોડી ગયો ને, એ ભાગી ગયો. જો વિચાર, ઈશ્વર સદા શું છે? આ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોય તો કૃષ્ણને પણ શું થાય? પ્રગટ થવું પડે. પણ આપણામાં શ્રદ્ધા નહીં મળે. કેમ? કે આપણે એવો પોતાને માનતા જ નથી કૃષ્ણ આપણને દર્શન આપી શકે. કેમ નહીં આપી શકે? શું કામ નહીં આપી શકે? એટલે માં રડી પડી. જો વિચારજો, માં રડી પડી કે મેં તો ખાલી કીધું જ હતું, પણ આ મારા બાળકને મારા શબ્દો પર કેટલી બધી શ્રદ્ધા છે. અને રોજ એ પેલો વિચારતો, રોજ જાય ત્યારે એ મનમાં વિચારતો કે કૃષ્ણ છે કૃષ્ણ છે. જો આ સમજો, એક દિવસનું નથી. એ રોજ જતો ત્યારે શું કરતો? કૃષ્ણ આજુબાજુ છે, એની પેલી શ્રદ્ધા, કૃષ્ણ આજુબાજુ છે જ. અને માએ કીધું તું બોલાવે ત્યારે આવશે, એટલે એ પણ એની શ્રદ્ધા. જો સમજો, જે શ્રદ્ધા હોય ને ત્યાં ભગવાને પણ શું છે? પ્રગટ થવું પડે. પણ આપણી શ્રદ્ધા કેવી? શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા આપણને હોવી જોઈએ. ઈશ્વર મારી સાથે છે. જેમ બાળકને શ્રદ્ધા હતી, કૃષ્ણ ક્યાંક આજુબાજુ છે, ગાય ચરાવી રહ્યો છે, હંમેશા ઈશ્વર મારી સાથે છે. મારા જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિ જે સમસ્યા નથી, અને કૃષ્ણ મારી સાથે છે. જો અર્જુનને એવું જ હતું. આ સમજો, અર્જુન પણ સતત ઈશ્વરને શરણાગત હતો. ભલે યુદ્ધ કરતો હતો, પણ એની શરણાગતિ તો ક્યાં હતી? ઈશ્વરમાં હતી. જો આ વિચાર, ભગવાને જ્યારે સારથી બનવાનું હા પાડ્યું, ત્યારે ભગવાને જ્યારે કહ્યું કે હું સારથી બનીશ, ત્યારે ભગવાને કહ્યું હતું કે સારથીના બધા કામ હું કરીશ, તારે કંઈ કરવાનું નહીં. જ્યારે સારથીના બધા કામ કરવાનો અર્થ શું થયો? રથને કંઈ સમારકામ કરવું હોય, ઘોડાઓને કંઈક થયું હોય, ઘોડાઓને નવડાવવા, ઘોડાને ચારો નાખવો, ઘોડાને સવારે તૈયાર કરવા, રથ સાથે બાંધવું, આ બધું પણ શું કરવું પડે? કામ કરવું જ પડે ને. આજના જેવું નહીં મળે આમ ગાડીને દરવાજો ખોલે ને ચાવી ચાલુ કરી નીકળી ગયા. એટલે અર્જુન તો પેલો રથમાંથી ઉતરે ને પછી બધું ભગવાન બાકીનું કામ કોણ કરતા હોય? પેલા ભગવાન સારથી તરીકે કરે. સવારે પણ બધા જુએ કે આ ભગવાન આ ઘોડાને બાંધી રહ્યા છે, ખવડાવી રહ્યા છે.
એટલે લોકોમાં પછી આ લોકોના મોઢા બંધ નહીં રહે અને કોઈ રાખી શકે નહીં. એટલે પછી લોકોમાં બધી ચર્ચા શરૂ થઈ, આ કૃષ્ણ કેવો ભક્ત છે, ભગવાન પાસે શું કરાવી રહ્યો છે, આ બધા કામ કરાવી રહ્યો છે. લોકો ચર્ચા કરે, એ ચર્ચા કરે પણ ભગવાને સાંભળે બધી. જો એટલે એક દિવસ પેલો એક સેનાપતિ હતો ને, એ ચાલતો ચાલતો બોલતો હતો, હા આ કૃષ્ણ કેવો, આ અર્જુન કેવો છે, એને સમજ નથી પડતી. ભગવાન દ્વારકાધીશ, જો સમજો, સુવર્ણ દ્વારિકાનો એ દ્વારિકાધીશ છે, જો સમજો, ગોકુળનો ગોવાળિયો નથી. આ દ્વારિકાધીશ પાસે શું કરાવી રહ્યો છે, આવા કામ કરાવી રહ્યો છે. એને શરમ નથી આવતી, બે આંખની શરમ એનામાં નથી. એટલે કૃષ્ણ ભગવાને સાંભળ્યું કીધું અહીંયા. હવે એ વખતે અર્જુન સૂઈ ગયો હતો, આરામ કરતો. એટલે પેલા બોલાવીને કીધું અહીંયા, આ અર્જુનના કાન, અર્જુનનો અંગૂઠો છે ને, તે તારો કાન લગાવો. તને શું સંભળાય છે મને કે? અંગૂઠામાં જો આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ ને પેલો ધબકારો હોય, દરેક ધબકારામાં શું સંભળાતું હતું? કૃષ્ણ 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 કૃષ્ણ. સૂઈ ગયો હોય ત્યારે એના ધબકારામાં તો કોણ હતું? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પેલો સાંભળતો જ રહી ગયો. એની શ્રદ્ધા છે, વિશ્વાસ છે. સમજ આપણી શરણાગતિ કેવી? એટલે હું કહું વારંવાર, હા પેલી બે માળા કરે ને પેલો આંખ ખોલીને જોઈએ ભગવાન આવ્યો કે નહીં, નવરો બેઠો એમ માટે. આ બધું 8મા અધ્યાયમાં જોઈ ગયા. એવમ સતત યુક્તાનામ ભજતામ મામ પ્રીતિ. 10મા અધ્યાયમાં જોયું સતત યુક્ત, સતત એ મારું શું કરી રહ્યો છે? ચિંતન કરી રહ્યો છે. અનન્ય ચિંતયંતો મામ. જો 8મા 9મા બધા અધ્યાયોમાં આપણે આ જોઈ ગયા. 7મા 8મા 9મા અધ્યાયમાં આ પ્રકારે આપણે જોયું કે જે ભગવાનનું શું છે, નિત્ય સતત શું કરી રહ્યો છે? ચિંતન કરી રહ્યો છે. 1 કલાક ને 2 કલાક નહીં. જો સમજો, આપણે તો સવારના 1 અડધો કલાક ભગવાનની પૂજા કરીને સાંજે પેલી ભગવાને દીવો કરી દીધો એટલે કામ પતી ગયું. ભગવાને કે મંદિર એમ બેસી રહેવાનું તાર. જેમ પેલા બાળકને હતું કૃષ્ણ છે, જો સમજો. જો આપણે આસ્તિક એવું કહીએ ને શબ્દ, આસ્તિકનો શબ્દનો અર્થ શું થાય? અસ્થિ. અસ્થિ એટલે છે, અસ્થિ એટલે છે. જો સમજો, આસ્તિક એટલે જે ઈશ્વરના અસ્તિત્વને સમજે છે એને આસ્તિક કહેવાય. સતત જેને ઈશ્વરના, જો એટલા માટે સંસ્કૃતમાં શબ્દ છે, જેને સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે. જેમ પેલા બાળકને હતું કૃષ્ણ છે, એની માએ કીધું ને, માના શબ્દ પર એને એટલો વિશ્વાસ હતો કે એણે માની લીધું કૃષ્ણ ક્યાંક આસપાસ છે. અસ્તિત્વ, ઈશ્વરના અસ્તિત્વને આપણે સ્વીકારીએ છીએ. આપણો ઈશ્વર તો ક્યાં છે? પેલા મંદિરિયામાં, મંદિરમાં. જો અહીંયા ને અત્યારે ઈશ્વર મારી સાથે છે. આવું જો આપણું ચિંતન હોય ને, મા પ્રવ્યથિત મા પ્રવ્યથિત મા વિમૂઢ ભાવ, તો ક્યારેય આપણે વ્યથિત થવું નહીં પડે. આપણી બુદ્ધિ ક્યારેય વિમૂઢ થઈ શકે છે. અસ્તિક આપણે ખરેખર આસ્તિક બન્યા જ નથી. હજી આપણે બધા નાસ્તિક જ છીએ. આ સમજો, અઘરું છે આ સમજો. એટલા માટે જ્ઞાન એ અઘરું જ છે ને ભક્તિ અઘરી જ છે. એમ માનતા કે ભક્તિ સહેલી છે. ભક્તિ એટલી જ અઘરી છે કારણ કે ઈશ્વરના અસ્તિત્વને આપણે સ્વીકારી શકીએ છીએ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધન. ભગવાન અહીંયા શું કહી ગયા? મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના 9મા અધ્યાયમાં ભગવાન કહી ગયા, અર્જુન અવ્યક્ત સ્વરૂપે આ સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. કોઈ એવું સ્થાન નથી જ્યાં હું નથી. જો આ બધું સ્પષ્ટ શબ્દોમાં ભગવાન કહી ગયા છે. અર્જુન, કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવો દેશ નથી, કોઈ એવો કાળ નથી જ્યાં હું નથી. જો આ સમજો, મારું અસ્તિત્વ જ ક્યાંય નથી એવું છે જ ને. હું સર્વત્ર છું. અને જો ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ આપણને હોય તો કોઈ પ્રકારની વ્યથા કે કોઈ પ્રકારનો વિમૂઢ ભાવ શક્ય જ નથી. આ સમજો, આપણે દુઃખી થઈએ છીએ, પુરવાર કરે છે કે હજી ઈશ્વરના અસ્તિત્વને આપણે સ્વીકાર્યું નથી. આ સમજો, જો ઈશ્વરનું અસ્તિત્વ હોય તો ડરનો કોઈ સવાલ નથી, અને ભયનો પણ કોઈ સવાલ નથી, અને શોકને પણ કોઈ સ્થાન નથી. આ સમજો, આપણે દુઃખી થઈ રહ્યા.
₹5 માટે દુઃખી થયા અને પેલી 2 પકોડી માટે દુઃખી થયા. આપણા લગ્નમાં જાય ને, લગ્નમાં પેલો ફૂડ કોર્ટ થઈ ગયું હવે. આ પહેલાં જેવી પેલી પંગત રહી નહીં લગ્નમાં. એ પંગત તો ગયું હવે. જો વિચાર, પેલો ફૂડ કોર્ટ હોય. ફૂડ કોર્ટ એટલે શું છે? બધે પ્રકારની વાનગીની દુકાન હોય બધી, અને પછી આપણે જ બધે ફરીને જોવાનું, અને પછી જે ખાવું હોય ને એ ખાવાનું હોય. જો ફરવાનું, જોવાનું, જે ભાવે ને એ ખાવાનું હોય આપણે. એટલે જ્યારે આપણું પેટ તો એવડું જ છે. જો આ સમજવાનું, ભલે પેલો ફૂડ કોર્ટમાં 25 ને 50 જાતની વાનગી હોય, પણ આપણું પેટ તો શું છે? એવડું જ છે. જો એટલે આપણને જે ભાવતું હોય ને, આપણે ચાટ ભાવે તો આપણે જાત જાતનું હોય, બધું મને તો ખબર નહીં. એટલે બધું ખાય, આ ભાવે તે ખાય, ને આ ભાવે તે ખાય, ને આ ભાવે બધું ખાઈએ. જો સર પછી પેલી છેલ્લે મીઠાઈ આવે ને આઈસ્ક્રીમ આવે. પછી પેલા જે ખાઈને પછી આપણે નીકળતા હોઈએ. નીકળીને પેલા મિત્ર મળે, બધા ઘણા બધા આવ્યા હોય ને, બધા ઘણા બધા મિત્રો મળે આપણને. એટલે એ બધા જ્યારે આપણને મળે ને, એ બધી વાતો કરીએ. અને વાતો આ જ હોય. જો આ માણસોની વાતોમાં કંઈ નવું હોય જ નહીં. જો આ સમજ, આજે પેલી રબડી હતી ને, બહુ મજાની હતી. અંગુર રબડી. શું કહેવાય? અંગુર રબડી. કે આજે અંગુર રબડી બહુ મજાની હતી. ક્યારે મેં તો જોઈ જ નહીં. જો એટલે પેલો દુઃખી, જો આટલું ખાધા પછી પેલો શું છે? દુઃખી. કેમ? એટલે અંગુર રબડી ખાવાની રહી ગઈ. જો એનો અર્થ શું થયો? સ્વામીજી કે આ માણસને દુઃખી થવા માટે કોઈ કારણ જોઈએ નહીં. વગર કારણે પણ શું થતો હોય? એ દુઃખી જ થતો હોય. જો આ સમજો. એટલે આટલું બધું ખાધું તોય પણ શું છે? પેલો ઘરે જઈને પાછો પત્ની નહીં કે, અને પેલો કહેતો તો કેસરવાળી અંગુર રબડી હતી, આપણે ખાવાની રહી ગઈ છે. જે સમજો, આપણે દુઃખી થવાનું બહાનું મળી જ જાય. આટલું બધું સુખ પછી પણ શું છે? એ દુઃખી જ થઈએ આપણે. એટલે પેલું ભગવાને કેવું પડ્યું, અશોચાનંદ શોચ. અર્જુન, જેને શોક કરવા યોગ્ય નથી એને માટે પણ તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો છે. પ્રારંભમાં જ ભગવાન કહી ગયા, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. પહેલું જ કહી દીધું ભગવાન. અર્જુન, આ દેહ છે, દેહમાં શું છે? કૌમારમ, આ કુમાર અવસ્થા છે. યૌવનમ, આ યુવાન અવસ્થા છે. જરા અવસ્થા આ છે જ, પણ એ તારી નથી. કોની? આત્માની નથી. એ તારી નથી, દેહની છે. એ પ્રારંભમાં જ ભગવાન કહી ગયા કે આ ગળપણ જે છે એ ગળપણ શરીરની અવસ્થા છે, તારી નથી. અને છતાંય પેલો તો શું કરતો હોય? દુઃખિત થતો હોય. દુઃખી થવું, જો આ સમજો બરાબર. દુઃખી થવું, વ્યથિત થવું, વિમૂઢ ભાવ પ્રાપ્ત કરવો, આ બધા સંસારીના લક્ષણો છે. ભક્તના લક્ષણો નથી. આ સમજો, સંસારીના લક્ષણો છે. શા માટે? અને એટલે ભગવાન કહી રહ્યા છે, મા પ્રવ્યથિત મા વિમૂઢ ભાવ. અર્જુન, આમ વ્યથિત થવાની જરૂર નથી. આ વિમૂઢ ભાવને પ્રાપ્ત થવાની જરૂર જ નથી. દ્રષ્ટવા રૂપમ મમ ઈદૃગમ. અર્જુન, મારું આવું રૂપ જોઈને પણ તારે કોઈ પ્રકારે વ્યથિત થવાની જરૂર નથી. ખરેખર વાસ્તવિક રીતે આ મારું રૂપ છે. જો સમજો, એમ માનતો હતો કે શ્રી કૃષ્ણ ભગવાનનું સાચું રૂપ છે, પણ ખરેખર વાસ્તવિક રીતે તો ખરું રૂપ તો કયું છે? વિશ્વરૂપ ભગવાનનું રૂપ છે, શ્રી કૃષ્ણ માત્ર નહીં. જો વિચાર, ખરેખર વાસ્તવિક રૂપ તો વિશ્વરૂપ છે ભગવાનનું. પણ પેલું આપણે માની લીધું શ્રી કૃષ્ણ જ ભગવાન. આ કેટલાક લોકોને એવી મગજમાં ગોઠવાઈ ગયું છે કે કૃષ્ણ જ ભગવાન કહેવાય. જો બાકીના બધા કેવા છે? એક નામમાં, એક રૂપમાં ભગવાનને મર્યાદિત કરવું. જોઈ ગયા આપણે 9મા અધ્યાય. અવ્યક્તમ વ્યક્તિમાં પન્નમ મન્યતે. હું તો કોણ છું? અવ્યક્ત સર્વવ્યાપી પરમાત્મા છું. પણ મને બધા શું કરી રહ્યા છે? એક રૂપમાં ભગવાન કે છે મને બાંધી રહ્યા છે, અને એ જ રૂપને પછી સમર્પિત થઈને રહે છે. અને પેલા બાકીના બધા રૂપને શું માની લે? આ ભગવાન નથી. મૂર્ખતા છે. આ સમજો. આપણે માનીએ છીએ કે મારી તો ભક્તિ બહુ દ્રઢ છે. આ દ્રઢ ભક્તિ નથી. સમજો અર્જુન, આ મારું વાસ્તવિક સ્વરૂપ છે. ત્યાં જે ઈદમ રૂપમ ઈદૃગમ, આ પ્રકારનું આ જે મારું રૂપ જે છે એ મારું વાસ્તવિક સ્વરૂપ છે અર્જુન. અને એટલે મને શું કર?
વ્યપેત ભીહિ. હા, આ જે પણ કોઈ પ્રકારનો ભય તારામાં હોય એ ભયથી તું શું થઈ જા? મુક્ત થઈ જા. કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. આ વિશ્વરૂપે મારું શું છે? વાસ્તવિક સ્વરૂપ છે. આ શ્રી કૃષ્ણ તો મારું શું છે? અવતાર સ્વરૂપ છે. અવતાર કાળમાં અમારું શ્રી કૃષ્ણ રૂપ રહેશે. અવતાર કાળ પૂરો થઈ જશે, મારું ફરીથી શું છે? આ વિશ્વરૂપ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ આવી ત્યારે હું એક વિશેષ રૂપ ધારણ કરું છું. એ મારું વિશેષ રૂપ શ્રી કૃષ્ણ છે. વાસ્તવિક સ્વરૂપ તો મારું કયું છે? આ વિશ્વરૂપ છે. અને એટલે મને શું છે? વ્યપેત ભીહિ. કોઈ પણ પ્રકારનો ભય તારા મનમાં હોય તો એ ભયને તું કાઢી નાખ, એનાથી મુક્ત થા. વ્યપેત ભી એટલે શું છે? એનાથી તું છૂટ. આપણી ગુજરાતી ભાષામાં શું કહીએ? આ ભયથી તું છૂટી જા. એટલું જ નહીં, પ્રીતમનાહા. પ્રસન્ન થઈ જાય. તારા મનને શું કર? પ્રસન્ન રાખ. જો પૂજ્ય સ્વામીજી એમને બહુ સરસ કહે, ટુ બી હેપી ઇઝ નોટ ઇન અધર પર્સન્સ હેન્ડ. તમારે સુખી થવું હોય, તમારે પ્રસન્ન રહેવું હોય, એ અન્યના હાથમાં નથી. સુખ દુઃખસ્ય નકોપી દાતા. કોઈ તમને સુખી કરનારું પણ નથી, કોઈ તમને દુઃખી કરનારું પણ નથી. અને એટલા માટે અર્જુન, તારા મનમાંથી આ ભય, શંકા જે પણ કંઈ હોય એ બધાથી તું મુક્ત થઈ જા. પ્રીતમનાહા. પ્રસન્ન મનવાળો બની જાતો. પ્રીતમનાહા ચ. પ્રસન્ન રહેવાની જરૂર છે. કે જે આપણે બાળકો હોય ને, વારંવાર કહું, આ લગ્નમાં આપણે બાળકોને લઈને જઈએ ને, આપણે એક જગ્યાએ બેઠા, બાળક એક જગ્યાએ બેસી શકે નહીં. પેલા 2-3 બાળકો રમતા હોય ને એટલે આપણું બાળક પણ પછી શું કરે? ત્યાં રમવા જાય જ. એ ત્યાં રમ્યા કરતું હોય, એ પ્રસન્ન હોય. જો સમજતું, એને મજા પડે રમવાની. આપણે જ દુઃખી થઈને બેઠા હોય, પેલીની સાડી સારી છે ને, પેલાનું આમ છે ને, પેલા આમ કરે, આપણે બધા દુઃખી થતા હોય. જ્યાં સમજો, પણ બાળક તો શું છે? એ ખુશ હોય, એ મસ્તીમાં હોય. જા વિચાર, એ પ્રસન્ન છે. જા વિચાર. પણ એક જ વસ્તુ છે એને માટે. જો આ સમજો, આસ્તિક જે છે ને, એવું છે. આ બાળક એ આસ્તિક છે. થોડી વખત એ કોને જોઈ લે? પેલું માને જોઈ લે, મમ્મી ત્યાં છે કે નહીં, બધા આટલું. પેલું મમ્મીનું અસ્તિત્વ એના માટે હોવું જોઈએ. પછી એ કેવો છે? પ્રીતમનાહા. એમ આપણે પણ શું કરીએ? ઈશ્વરના અસ્તિત્વને સમજીએ. અહીંયા અત્યારે ઈશ્વર મારી સાથે જ છે, તો તમારું મન શું રહેશે? પ્રસન્ન રહેશે. બાકી આ સંસારમાં કોઈ તમને પ્રસન્ન કરી શકે એમ છે જ નહીં. એક જ વસ્તુ તમને પ્રસન્ન રાખી શકે, ઈશ્વર મારી સાથે છે, હું એકલો નથી. એટલે પેલું ભજન છે, એકલો જાને રે, એકલો જાને રે. એકલો એટલે આ જગતની દ્રષ્ટિએ એકલો છે, પણ પરમાત્માની દ્રષ્ટિએ તો શું છે? સતત ઈશ્વર છે જ આપણી સાથે. જેટલા ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરશો ને, એટલું જ તમારું મન પ્રસન્ન રહેશે. જ્યારે પણ મન દુઃખી થાય ને એટલે સમજી લેવાનું. પેલું ગોપીઓને પણ એમ જ પૂછ્યું, સુખ દુઃખ કોને કહેવાય? કૃષ્ણનું સ્મરણ એ સુખ છે, કૃષ્ણનું વિસ્મરણ એ દુઃખ છે. દુઃખી આપણે ત્યારે જ થઈએ કે આપણા મનમાં ઈશ્વર છે, ઈશ્વરના અસ્તિત્વને આપણે શું છે? ભૂલી જઈએ. જો એટલા માટે જ પેલું ઉદ્ધવ ગીતા છે, આ સમજ. કૃષ્ણ ભગવાન જમી શક્યા હતા એટલે ઉદ્ધવ જમાડતા હતા. એટલે ઉદ્ધવે પૂછ્યું કે ભગવાન શું થયું? કે મારી ગોપી મને યાદ આવે છે. આ ગોપીઓ મારી શું કરતી હશે? એ બરાબર જમતી હશે કે નહીં? અને રાત્રે સરખી ઊંઘ આવતી હશે કે નહીં? મારા વિના ગોપીઓ શું કરતી હશે? એટલે આ ઉદ્ધવ આ મોટે ઉપાડે કે આ અર્જુન જેવું જ છે. આ અર્જુનની જેવી હાલત થઈ ને એવી જ ઉદ્ધવની હાલત થઈ. જા એટલે કે ભગવાન કોઈ સંદેશો મોકલવો હોય તો હું લઈ જાઉં. જા સમજ. એટલે ભગવાન કે હા હા જાઉં ને, ઉદ્ધવ જરાક ગોપીઓને સંદેશો આપજો કે તમારો લાલો દ્વારિકામાં શું છે? પ્રસન્ન છે, બહુ સારી રીતે રહે છે, સુવર્ણ નગરીમાં બહુ સારી રીતે રહે છે. જા. એટલે પેલે ઉદ્ધવ તો આમ માન્યું કે હા જો ભગવાને મને સંદેશો મોકલ્યો. એટલે ઉદ્ધવ ગયા. આપણી પાસે મોટે ઉપાડે શું થયું? પેલા ગોકુળ પહોંચે, વૃંદાવન પહોંચે. ત્યાં પેલી ગોપીઓને જોઈ. પેલી કોઈ ગોપી પેલા કાળા વાદળને જોઈને એની સાથે વાત કરતી હતી. કૃષ્ણ છે,
એ કૃષ્ણ તું દોડી કેમ રહ્યો છે, જરા ઊભો તો રે મારા માટે, વાત તો કર મારી સાથે. પેલી બીજી ગોપી હતી ને, પેલો કાળો પથ્થર હતો, એની સાથે શું કરતી હતી? પેલી વાતો કરતી હતી. પણ એક ત્રીજી હતી, પેલો કાળો ભમરો હતો, એ ભમરા સાથે કૃષ્ણ માનીને શું કરતી હતી? એ સંવાદ કરતી હતી. ઉદ્ધવ જ્યારે ગયો એટલે આ બધાને જોયા એટલે એને એમ થયું કે આ બધાને શું થયું છે, આ ચસકી ગયું આ બધા. કેમ? એ શું માનતો હતો? કૃષ્ણ ક્યાં છે? દ્વારિકામાં. એટલે પણ એક ગોપીને એણે અટકાવી. એટલે ગોવાળિયા હોય ને એ લોકોની વાત કરવાની પદ્ધતિ જુદી હોય. જો આ સમજ. ઉદ્ધવ એમ માનતો હતો કે હું તો ભગવાનનો સેવક છું, જ્ઞાની છું. હા, અને પહેલું જ પેલું ગોપીએ તું ક્યાંથી છો, તું કોણ છે? એટલે ગોપીઓ કહે તું કોણ છે? કે નવો દેખાયો માણસ. જો વિચાર આપણે ગોકુળમાં નવો માણસ દેખાયો એટલે પૂછી લીધું તું કોણ છે ભાઈ, ક્યાંથી આવ્યો? જા પેલો વિચારમાં પડી ગયો. તો કે હું ઉદ્ધવ છું. કે ઉદ્ધવ કોણ? તો કે હું દ્વારિકાથી આવ્યો. કે દ્વારિકા શું છે? તો કે શ્રી કૃષ્ણ જે છે એ દ્વારિકાધીશ છે, એ કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો. પેલી ગોપી માથું ખજવાડે. ત્યાં સમજો કે આ શું બોલી રહ્યો છે. કોણ કૃષ્ણ? કે દ્વારિકાધીશ કૃષ્ણ. કે કોણ દ્વારિકાધીશ? ના ના, તું જે કૃષ્ણની ચર્ચા કરે છે, આ જે કૃષ્ણ સાથે વાત કરે છે એ કૃષ્ણ તો ક્યાં છે? તો દ્વારિકામાં. કે તને કોણે કીધું દ્વારિકા ગયો કૃષ્ણ? અમારો કૃષ્ણ ક્યાંય ગયો જ નથી, અહીંયા જ છે. જો આ કૃષ્ણ રહ્યો, જો આ કૃષ્ણ, જો આ કૃષ્ણ. જો વિચાર એનો અર્થ શું છે? ગોપીઓને કૃષ્ણના અસ્તિત્વનું ભાન હતું. સમજાય છે કે મને કૃષ્ણ નથી એવું એ લોકોને ધ્યાન જ નથી. સતત એ કોના ચિંતનમાં હતી? કૃષ્ણના ચિંતનમાં. એટલે પેલો ઉદ્ધવ જઈને જ્યારે એમ કહે કે ભગવાન દ્વારિકામાં છે, તો ગોપીએ શું કીધું? તમે કોણે કીધું દ્વારિકા ગયો? કે ના ના, પહેલા મથુરા ગયા. કોણે કીધું મથુરા ગયો? ચાલો, કૃષ્ણ તો શું છે અત્યારે ને અહીંયા અમારે બધાની સાથે જ છે. સતત એ કૃષ્ણનો અમે અનુભવ કરી રહ્યા છે. આ વાદળ સ્વરૂપે એ જ કૃષ્ણ છે, આ પથ્થર કાળા પથ્થર સ્વરૂપે એ ભગવાન છે, આ ભમરા સ્વરૂપે પણ શું છે? આ કાળો ભ્રમર જે છે એ પણ કોણ છે? કૃષ્ણ જ છે. ઉદ્ધવને મગજ ફરી ગયું. જો આ સમજો કેમ એ પોતાને પેલો બ્રહ્મજ્ઞાની માનતો હતો, એક અદ્વિતીય બ્રહ્મ. જો સમજો ઉદ્ધવ પાછા ગયા તો ભગવાને પૂછ્યું શું થયું છે? કે એણે એક ગોપીને કીધું કે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. તો પેલી વિચાર કરે કે કૃષ્ણ અહીંયા છે, કૃષ્ણ મારી સાથે વાત કરે છે, સંદેશો કાં મોકલવાનો? આ કોણ આવી? જો સમજ. એટલે ઉદ્ધવને એવું લાગતું હતું કે આ લોકો ફરી ગયું. પણ ગોપીઓને શું લાગતું હતું? ગોપી કોને કહેવાય? જેને ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ છે. કૃષ્ણ સતત અમારી સાથે છે. અને એટલા માટે ગોપીઓ દુઃખી નથી. જો સમજો, ભલે વિરહાગ્નિ હતો પણ છતાંય દુઃખી નથી. જો સમજો પ્રીતમનાહા. મનને પ્રસન્ન રાખવું હોય તો એક જ ઉપાય છે. આ સમજો, ગમે એટલી જ્ઞાનની ચર્ચા કરો ને, ગમે એટલે એક અદ્વિતીય બ્રહ્મ કરો, પણ ઈશ્વરના સાનિધ્યનો તો શું કરવાનો છે? એ અનુભવ થવો જોઈએ. પ્રીતમનાહા. અર્જુન, તારું મન કેવું હોવું જોઈએ? પ્રીતમના, પ્રસન્ન રાખ તારા મનને. હું છું જ તારી સાથે. કૃષ્ણ સ્વરૂપે હોય કે વિશ્વરૂપ સ્વરૂપે હોય, હું તો સતત શું છે? તારી સાથે જ છું. અર્જુન, દુઃખી થવાની કોઈ જરૂર નથી. પ્રીતમનાહા પુનસ્ત્વમ. અર્જુન, તું એ પ્રસન્ન મનવાળો બની જા. આ જે પ્રકારનો ભય હોય, શોક હોય, એ બધાનો તું ત્યાગ કરી. વ્યપેત ભીહી વિગત ભીહી, કોઈ ભય નહીં. જો તમે કોનો ભય રાખવાનો? જો આ 10મો અધ્યાય જો યાદ રાખીએ ને આપણે, યમ સ્વરૂપે પણ એ જ પરમાત્મા છે, વાદળ સ્વરૂપે એ જ પરમાત્મા છે, ઋતુ સ્વરૂપે એ જ પરમાત્મા છે, પર્વત સ્વરૂપે એ જ પરમાત્મા છે, વરસાદ રૂપે પણ શું છે? એ જ પરમાત્મા. વિશ્વરૂપ છે. જો સમજો, આ ફોટામાં આપણા તમે ફોટામાં જો ને એ વિશ્વરૂપ નથી. આ તમે જે જોઈ રહ્યા છે એ શું છે? વિશ્વરૂપ છે. આ ફોટો બનાવીને તો મૂર્ખતા કરેલી છે. આ સમજો. જો વિચાર, ભગવાન જેને એમ કહે છે કે મારા 1000 માથા છે ને 1000 હાથ છે ને 1000 પગ છે, એ ફોટામાં પેલા પગ તો બે જ છે. પણ લોકોને પેલા ફોટા પર એટલી
શ્રદ્ધાને એટલે એમ જ માને કે આ વિશ્વ, અલા એ વિશ્વરૂપ નહીં, તું આ જુએ છે, સાંભળે છે, અનુભવે છે, એ બધું શું છે? વિશ્વરૂપ છે. અહીંયા જે કંઈ છે બધું શું છે? ઈશ્વર માત્ર છે. એટલે ભગવાન કહી ગયા મત પરતરન્નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, માનાથી અન્ય બીજું કંઈ છે જ નહીં. આટલું પણ એક વાક્ય જો સમજાઈ જાય ને તો આપણા મનમાંથી ભય ને શોક નીકળી જાય. ભગવાન શું કહે છે? મત પરતરન્નાન્યત કિંચિદ અસ્તિ. સાતમા અધ્યાયમાં ભગવાન શું કહી ગયા? અર્જુન, મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. પર પણ નથી, અધિક પણ નથી, સમાન પણ નથી. હું જ છું. જ્યારે એક જ હોય ને તો પછી સમાન ને અધિક નહીં હોય, પણ બે હોય તો સમાન ને અધિક હોય. એક અદ્વિતીય પરમાત્મા છે, પછી કોણ મારા જેવો અને કોણ અધિક? જો વિચારો. આમ અર્જુન, તું એ મારા વિશ્વ રૂપને સ્વીકાર. હું શ્રી કૃષ્ણ છું, ચતુર્ભુજ વિષ્ણુ હું છું, પણ મારું વાસ્તવિક સ્વરૂપ તો વિશ્વરૂપ છે. અને એક વાર તું આ વિશ્વરૂપને સ્વીકારી લેશે એટલે તારું મન કેવું રહેવાનું? પ્રસન્ન રહેવાનું. પ્રીતમનઃ પુનઃ ત્વમ તદેવ મે રૂપમ ઇદમ પ્રપશ્ય. એટલું જ નહીં, તને શ્રી કૃષ્ણ રૂપ જોવું છે, પણ વચ્ચે તને ચતુર્ભુજના પણ દર્શન કરાવવાનું તે કીધું. તદેવ, તે રૂપના પણ તું શું કર? સારી રીતે દર્શન કરી લે. પ્રપશ્ય એટલે શું છે? સારી રીતે. મારા એ ચતુર્ભુજ રૂપના પણ તું દર્શન કરી લે. ભૂયઃ ત્વમ તદેવ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદાધરમ તવ ઇષ્ટમ રૂપમ ઇદમ પ્રપશ્ય. તત એટલે તે. જો આ સમજો, તે એટલે કયું રૂપ થયું? ચતુર્ભુજ. આ એમ કે તો કૃષ્ણ કહેવાય. જો આ સમજો. તત એટલે તે. તે એટલે કયું રહ્યું? એ મારું તે ચતુર્ભુજના પણ તું દર્શન કરી લે. આમ ભગવાને અર્જુનને કહ્યું કે તને શ્રી કૃષ્ણ હું ફરીથી બની જાઉં, પણ મારા ચતુર્ભુજના દર્શન કરવા છે, તો ચતુર્ભુજ દર્શન પણ તું કરી લે. આગળ સંજય ઉવાચ ઇત્યર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપમ દર્શયામાસ ભૂયઃ આશ્વાસયામાસ ચ પીતમેનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર્મહાત્મા. સંજય કહી રહ્યો છે. વચ્ચે વચ્ચે સંજય ઉવાચ આવે એટલે આપણે યાદ દેવડાવે કે આ ખરેખર સંવાદ કોની વચ્ચે થઈ રહ્યો છે? ધૃતરાષ્ટ્ર અને સંજય. આ વર્ણન કરનારો ખરેખર કોણ છે? સંજય છે, જેને વ્યાસ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી છે. એટલે ત્યાં હસ્તિનાપુરમાં મહેલમાં બેસીને સંજય શું કરી રહ્યો છે? વર્ણન કરી રહ્યો છે ધૃતરાષ્ટ્રનું. એટલે શું કહે છે? સંજય ઉવાચ એવમ અર્જુન વાસુદેવ. આમ એ ભગવાને ચતુર્ભુજના દર્શન કરાવ્યા અને દર્શન કરાવ્યા. સ્વકમ વસુદેવ ગૃહે જાતમ રૂપમ. વસુદેવના ઘરે જે રૂપ એમનું પ્રગટ થયું હતું એ શ્રી કૃષ્ણ રૂપ. સ્વકમ રૂપમ દર્શયામાસ. એ ભગવાને એમનું જે પોતાનું જે અત્યારે જે પોતાનું સ્વરૂપ, જે શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, જે વસુદેવને ઘરે જન્મ્યા હતા, એ એને દર્શન કરાવ્યા. રૂપમ દર્શયામાસ દર્શિતવાન. એટલું જ નહીં, પુનઃ આશ્વાસયામાસ ચ. અને ફરીથી એને આશ્વાસન આપ્યું. શ્રી કૃષ્ણ બનીને ફરીથી એને આશ્વાસન આપ્યું કે અર્જુન, કોઈ પ્રકારનો ભય પામવાની જરૂર નથી. આ શ્રી કૃષ્ણ પણ હું એ જ છું, ચતુર્ભુજ પણ હું જ છું, અને વિશ્વરૂપ પણ હું જ છું. અને એટલા માટે પુનઃ આશ્વાસયામાચ. એટલું જ નહીં, ભીતમ એનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુઃ પ્રસન્ન દેહ મહાત્મા. આ પ્રકારથી ભગવાને પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. અને ભગવાને શું કર્યું? આવું ભગવાનનું જે સૌમ્ય મૂર્તિ હતી, જો સમજો, સૌમ્ય વપુઃ. શ્રી કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે કેવું છે? સૌમ્ય રૂપ છે, જેને જોઈને જ આપણા મનમાં શું આવે? પ્રસન્નતા આવે. આપણું મન પ્રસન્ન થાય. આમ ભગવાને જે પોતાનું શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, જે સૌમ્ય છે, જેને જોઈને આપણા મનમાં પ્રસન્નતાનો અનુભવ થાય, એવું પ્રસન્ન કરનારા ભગવાને પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું અર્જુન સામે. પ્રસન્ન દેહ મહાત્મા.
એ પરમાત્મા છે. મહાત્મા એટલે શું છે? જે મહાન છે, જે આત્મા મહાન છે. એનો શું થયો? જે સર્વવ્યાપી પરમાત્મા છે, એ સર્વવ્યાપી પરમાત્માએ અર્જુનને પોતાનું શ્રી કૃષ્ણ સ્વરૂપ દર્શાવ્યું અને સાથે સાથે આશ્વાસન પણ આપ્યું કે અર્જુન ડરવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ પણ હું જ છું, ચતુર્ભુજ વિષ્ણુ પણ હું જ છું અને વિશ્વરૂપ પણ હું જ છું. અને જ્યારે અર્જુન આ પ્રકારથી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જોયું ત્યારે શું બોલ્યો? અર્જુન ઉવાચ દ્રષ્ટવેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતઃ પ્રવૃત્તિમ ગતઃ દ્રષ્ટવા ઇદમ માનુષમ રૂપ. પહેલાં તમારું વિશ્વરૂપ હતું, હવે શું છે? માનુષમ રૂપ. માનુષમ રૂપમનો શું થાય? આ તમારું જે મનુષ્ય આકારનું જે સ્વરૂપ જે છે શ્રી કૃષ્ણ એટલે કોણ છે? એક મનુષ્ય દેહ છે. માનુષમ રૂપમ એટલે કે આ તમારો મનુષ્ય દેહવાળો જે રૂપ છે સૌમ્યમ, એ સૌમ્ય છે. પેલું થોડું ઉગ્ર, જો હજી અર્જુનના મનમાં તો આ છે જ, જો સમજ. આ સૌમ્ય છે, પેલું થોડું કેવું છે? ઉગ્ર રૂપમ, ઘોરમ રૂપમ. એ બિચારો એટલો ભયભીત થઈ ગયો હતો ને. એકવાર મનમાં ભય આવે ને પછી પરિસ્થિતિ સામાન્ય થયા પછી પણ એ ભય તો શું થવાનો રે આપણા મનમાં. જો સમજ, એકદમ નહીં જાય. એમ અર્જુનના મનમાં હજી પેલો ભય તો હતો જ. અને એટલે ભગવાન એને આશ્વાસન આપવું પડ્યું કે અર્જુન હવે ડર નહીં. અને એટલે કહે છે ભગવાન આ તમારું જે સ્વરૂપ છે એ સૌમ્ય છે. એને જોઈને મનમાં આનંદ આવે છે, એને જોઈને મનમાં પ્રસન્નતા થાય છે. અને એટલા માટે અને એ મારું સ્વરૂપ, તમારું સ્વરૂપ કેવું છે? મત સખમ. શંકરાચાર્ય કહે છે એ તો તમે મારા સખા સ્વરૂપે છો, મારા મિત્ર છો. અને એટલા માટે આ તમારું મિત્ર સ્વરૂપ જે શ્રી કૃષ્ણ જે છે, પ્રસન્નમ તવ સૌમ્યમ ઇદાનીમ અસ્મિ સંવૃત્તઃ. ભગવાન હું ફરીથી પાછો અર્જુન બરાબર એ પેલો કેવો મહાબાહુ અર્જુન હવે હું બની ગયો. જો સંવૃત્ત એટલે શું છે? પાછો મારું પોતાનું સ્વરૂપ મેં પકડી લીધું. અત્યાર સુધી પેલો ભયભીત, જો ક્ષત્રિય હોય ને ભયભીત નહીં થાય, સમજવાનું. ક્ષત્રિય હોય ને ક્યારેય કોઈથી ડરે નહીં. ક્ષત્રિય હોય ને એ ક્યારેય કોઈ ગભરાય નહીં. પણ એ બહુ ડરી ગયો તો એટલે ભગવાને શું કીધું? સંવૃત્તનો શું થાય? પાછો એક ક્ષત્રિય અર્જુન હું તમે કૃષ્ણ બની ગયા, મારા સખા કૃષ્ણ બની ગયા. હું ફરીથી શું છે? પાછો એ મારો અર્જુન બની ગયો. સંવૃત્ત સચેતાહ. હવે મારું ચિત્ત પ્રસન્ન થઈ ગયું, મારું ચિત્ત હવે પાછું આવી ગયું. એ અર્જુનનું જે ચિત્ત છે એ ચિત્ત પાછું મેં પકડી લીધું. પ્રકૃતિમ ગતઃ. આમ એ મારો જે ક્ષત્રિય સ્વભાવ જે છે, એ ક્ષત્રિય સ્વભાવનું જે મારું ચિત્ત જે છે એ ચિત્ત મને પાછું પ્રાપ્ત થઈ ગયું. અત્યાર સુધી કેવું હતું? એ ચિત્ત ભ્રમિત થઈ ગયું હતું. જો વિમૂઢ ભાવમાં આવી ગયું હતું, પણ પાછું એવું મારું મૂળ રૂપમાં હું આવી ગયો. આ તમારું સૌમ્ય રૂપના મેં દર્શન કર્યા અને સૌમ્ય રૂપના દર્શન કરવાને કારણે જ ભગવાનનું શું છે? આ ફરીથી આ સૌમ્ય રૂપ જોઈને હું પણ પેલો ક્ષત્રિય અર્જુન બની ગયો. મારા મનમાં કોઈ ભય નથી, મારા મનમાં કોઈ વિમૂઢ ભાવ નથી. સચેત સચેત શબ્દ સમજવા જેવો. સચેતન અર્થ શું થાય? હવે હું એક સાવધાન વ્યક્તિ છું. હવે હું કોણ છું? ડરેલો વ્યક્તિ નથી, સચેત. હવે હું એ સામાન્ય વ્યક્તિ બની ગયો. ભગવાન જો આપણે સામાન્ય રહી શકતા જ નથી. સ્વામીજી હંમેશા કહેતા વી આર નોટ અ નોર્મલ હ્યુમન બિંગ. આપણામાં એટલી બધી એબનોર્માલિટી છે ને. જાસમ આપણે એક સામાન્ય મનુષ્ય બનીને જ જીવન જીવી શકતા નથી. કેમ? કે આપણા મનમાં એટલા પ્રકારની શંકાઓ અને એટલા ભગવાનનો ભય ને એટલા પ્રકારના શોક પડેલા છે કે એક સામાન્ય મનુષ્ય પણ આપણે બની શકતા નથી. બેસો, અત્યારે બેસો 5 જ મિનિટ. એક સામાન્ય મનુષ્ય પણ આપણે બની શકીએ નહીં. ક્યારે ક્રોધ કરી નાખીએ, ક્યારે દુઃખી થઈ જાય ને ક્યારે ક્યાંક બરાડો પાડી નાખીએ. જાવ ત્યાં સચેતન અર્થ શું થાય? એક સામાન્ય અર્જુન હવે હું બની ગયો. સામાન્ય મનુષ્ય તરીકેનું પણ આપણું વર્તન નથી. ક્યારે આપણે પેલા ગધેડાની જેમ લાત મારીએ ને ક્યારે પેલા ગધેડાની જેમ ભૂકવા માંડીએ ખબર જ પડતી નથી. જો
ક્યારે શું કરીએ ખબર જ નથી. સામાન્ય માણસ બનીને પણ આપણને આવડતું નથી જીવતા. અને એટલે અર્જુન શબ્દ વાપરે સચેત. હવે એક હું સામાન્ય માણસ બની ગયો, એક અર્જુન જે ક્ષત્રિય જે અર્જુન છે એ હું બની ગયો. જો સચેતા પ્રકૃતિમ સ્વગત, એ જે મારો પ્રકૃતિ, એ જે મારો સ્વભાવ છે એ ફરીથી મેં પ્રાપ્ત કરી લીધું. હું જે ક્ષત્રિય સ્વભાવ મારો જે છે, મારી જે પ્રકૃતિ છે એ પાછી મેં પ્રાપ્ત કરી લીધી. ભગવાન સામાન્ય મનુષ્ય બનવાનું અર્જુન અર્જુન છે. જો સમજો પછી આપણે અર્જુન નહીં બની શકીએ, આપણે જ છીએ. જો સમજો એટલે પેલું બહુ સરસ વાક્ય છે, એવરી હ્યુમન બિઈંગ ઇઝ અ યુનિક હ્યુમન બિઈંગ. કોઈના જેવા બનવાની આપણને જરૂર નથી. આ સમજો તમે પણ એક વ્યક્તિ છો અને તમારી વ્યક્તિ તરીકેની એક વિશેષતાઓ છે. આપણે આપણી વિશેષતાઓને માણતા શીખવું પડે. પણ આપણે હંમેશા કોઈકના જેવા બનવાનો પ્રયત્ન કરીએ. જો આ મોટી મૂર્ખતા છે. આ સમજો એમાં આજકાલના બધા સંપ્રદાયો તમે જુઓ ને, પેલા માણસને જોઈને હું કહી દઉં કે આ કયા સંપ્રદાયમાં. કેમ? એવા પ્રકારના શબ્દો વાપરતા, એવા પ્રકારનો વ્યવહાર કરતા, એવા પ્રકારના કપડાં પહેરે એટલે ખબર જ પડી જાય કે આ ક્યાંથી આવ્યો. જો શા માટે આપણે કોઈના જેવા બનવાનો પ્રયત્ન કરીએ? આપણે જ છીએ. જો પૂજ્ય સ્વામીજી પાસે અમે આટલા વર્ષો સુધી રહ્યા, પણ ક્યારેય સ્વામીજી જેવી રીતે બોલે એવી રીતે અમે નથી બોલતા. જો વિચારી જોજો, સ્વામીજી જેવી રીતે કપડાં પહેરે એવી રીતે અમે કપડાં નથી પહેરતા. સ્વામીજી જે રીતે હાથ પગ ઊંચા નીચા કરે એવું નથી કરતા. કેમ? સ્વામીજીની વિશેષતા હતી કે મારું એક વ્યક્તિત્વ છે, મારા વ્યક્તિત્વને તમારા વ્યક્તિત્વ પર થોપી દેવાની જરૂર નથી. સમજો તમારું પણ એક વ્યક્તિત્વ છે, તમારા વ્યક્તિત્વને તમે ધર્મને આધારે રહીને એ ખીલવો. જો જે લોકો ઋષિકેશ મારી સાથે આવ્યા છે ને, તમે જુઓ સ્વામીજીને 200-250 સંન્યાસીઓ છે, પણ દરેકના વસ્ત્રો સમાન છે, દરેકની બોલી સમાન છે. એ પ્રત્યેક બોધાનંદજી તો એ પ્રત્યેક બોધાનંદજી જ છે, અવિદિતાત્માનંદજી છે તો અવિદિતાત્માનંદજી જ છે. એને દયાનંદ બનવાની જરૂર નથી. જો સમજો. પણ આજકાલ શું ચાલી રહ્યું છે? પેલો ગુરુજી જેમ લાંબા વાળ રાખે એમ પેલો લાંબો વાળ રાખે, પેલું ગુરુજી સફેદ કરે એટલે પેલો સફેદ. શું કરવાના તમે? બીજાના વ્યક્તિત્વને તમારા વ્યક્તિ પર થોપીને તમે આધ્યાત્મિક નહીં બની શકો. જો સમજો તમારું વ્યક્તિત્વ. જો સમજો અર્જુન શું કહી રહ્યો છે? સચેતા પ્રકૃતિમ ગતઃ. હું અર્જુન બન્યો પાછો. હું અર્જુન છું, ક્ષત્રિય છું, એક સાવધાન વ્યક્તિ છું. જો સમજો અર્જુન જ છે ને કૃષ્ણ કોણ છે? કૃષ્ણ છે. અર્જુને કૃષ્ણ બનવાની જરૂર નથી, કૃષ્ણએ અર્જુન બનવાની જરૂર નથી. જો અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે બધા આપણા દેશમાં બધા યુનિફોર્મ પહેરે. જો સમજો પછી એક દિવસ આપણને પેલો વિધાઉટ હોય, વિધાઉટ એટલે વગર, એટલે યુનિફોર્મ વગર. જો સમજો એટલે તે દિવસે બધા પોતપોતાને રીતે જે પહેરવું હોય પહેરીને જતા હોય. જો સમજો પણ એ દિવસ જો આ તો હું સ્કૂલમાં ભણતી ને ત્યારની વાત, અત્યારની વસ્તુ જુદી. પણ એ વખતે પણ જો પેલા 2-4 મિત્રો એક સરખું પહેરીને આવે ને, એક સરખા રંગનું, તો અમે એવું કહે આ બેન્ડ બાજા વાળા છે કરીને શું આવે? જાવ કહેતા કે નહીં? કેમ? તું છે પણ તું તારી રીતે પહેરે, તું તારી રીતે. બધાને હરખું કરવાની જરૂર છે? આ બેન્ડ બાજા વાળા બનીને આવ્યા. જા અત્યારે બધા સંપ્રદાયમાં આ જ ચાલી રહ્યું છે, બેન્ડ બાજા વાળા. જો વિચારી જોજો, તમે બેન્ડ બાજા વાળાની જેમ પછી એક હરખું પહેરો એટલે તમે ભક્ત બની ગયા. એ લોકોને જેમ તિલક કરી દો ને તમે ભક્ત બની ગયા. ઉપરથી આપણે પોતાને બદલીએ છીએ. જો નહીં પ્રકૃતિમ ગતઃ. જો શબ્દ જુઓ તમે, હું મારી જે પ્રકૃતિ છે, મારો જે સ્વભાવ છે, એ મારો સ્વભાવ પાછો મેં પ્રાપ્ત કરી લીધો. ભગવાન આપણે પોતાના દરેકનું એક વ્યક્તિત્વ છે ને, એ વ્યક્તિત્વ બરાબર જ છે. જો સમજો કોઈના જેવું બનવાની જરૂર નથી. અંગ્રેજીમાં એના માટે બહુ સરસ શબ્દ છે. જો આઈસિંગ ધ કેક, એને અંગ્રેજીમાં શું કહેવાય? આઈસિંગ ધ કેક. આપણા ઘરે કેક લાવીએ ને, એટલે કેક જ્યારે બનાવવામાં આવે ને ત્યારે એ જ્યારે બને ને પછી એકદમ પેલી બ્રાઉન કલરની હોય, ડાર્ક બ્રાઉન કલર, બળેલી જેવી દેખાય. આમ જ્યારે એને આપણે બેક કરીએ એટલે પછી એવી તો પેલી સારી નહીં લાગે. એટલે પછી એના પર શું કરવામાં આવે? આઈસિંગ. એટલે કંઈ નથી, માખણ ને ખાંડ હોય ને એમાં રંગ નાખેલો હોય, અને પછી શું કરવામાં આવે? એટલે જુદી જુદી ડિઝાઇન બનાવે. આપણે કહીએ ને એવી ડિઝાઇન એ બનાવી આપે.
એટલે પેલી કેક દેખાય સરસ. હવે સાંભળજો, કેક સરસ બની કે સરસ દેખાય? અંદરથી તો કેક બ્રાઉન જ છે. જો આ વિચારજો, અંદરથી એ બદલાય. આઈસિંગ ધ કેકનો અર્થ શું થયો? ઉપરથી તમે બદલી નાખ્યું, અંદરથી તો એની એ જ છે. જો વિચાર, એમ ધારો કે કોઈ તમારા ગુરુ કે કોઈના વ્યક્તિત્વને તમે તમારા પર થોપી દીધું, પણ અંદરથી તમે છો એ તો શું રહેવાના? જરૂર નથી. આ સમજો. પણ આજે એવું ચાલે જ છે. બધા એક સરખા પીળી સાડી એટલે બધા પીળી સાડી પહેરેલી. જા સમજ. એટલે કેસરી સાડી એટલે બધા કેસરી સાડી પહેરેલી. એટલે બધા એકે સફેદ પહેરે, બધા સફેદ. શું જરૂર છે? જા વિચાર. શા માટે? તમારા વસ્ત્રનો રંગ બદલશો ને તમે બદલાઈ જશો. તમે અમારે ત્યાં તો તમે જુઓ ને તો બધા સન્યાસીના તિલક જ સરખા નહીં, અડધા તો તિલક કરતાય નથી. જો શા માટે? આ બેન્ડ બાજા વાળું જે આ બધાએ શરૂ કર્યું છે, બહુ દેશી ભાષામાં કહું ને તો હિન્દુ ધર્મનો દાટ વાળેલો છે. આ હકીકત તમને. એ ગુરુના વ્યક્તિત્વને મારા વ્યક્તિત્વ પર થોપવાની જરૂર નથી. ભગવાને બધાને અલગ જ બનાવેલા છે. તમારું એક વ્યક્તિત્વ તો મારું એક વ્યક્તિત્વ તો ગુરુજીનું એક વ્યક્તિત્વ. ગુરુજી ગુરુજી જ હોય. જો સમજો, આ સમજો. એટલે અર્જુન ભગવાન એ કહી રહ્યો હતો, સંવૃત સચેતા પ્રકૃતિમ ગત. જો શબ્દ બહુ સરસ છે, સમજવા દો. ભલે મેં વિશ્વરૂપના દર્શન કર્યા, પણ ફરીથી મેં તો શું છે, મારો જે સ્વભાવ છે પ્રાપ્ત કરી લીધો. એ જે ક્ષત્રિય અર્જુન છે એ પાછો એ બની ગયો ક્ષત્રિય અર્જુન. જે છે બરાબર જ છે. જો સમજ. જો એટલા માટે કહું, આપણે વ્યક્તિત્વની દ્રષ્ટિએ સતત પોતાની જાતે શું કરી રહ્યા છે? સંઘર્ષ કરી રહ્યા. કોઈકના જેવા બનવાનો પ્રયત્ન કરવો એ પણ શું છે? તમારી જાત સાથે તમે શું કરો છો? સંઘર્ષ કરો છો. શા માટે? વ્યક્તિત્વને બદલવાથી કંઈ થવાનું નથી. આ સમજો. આપણી સમજદારી બદલવાની છે, આપણી બુદ્ધિ બદલવાની છે, આપણું જ્ઞાન યોગ્ય હોવું. પણ તમે ગમે તે રંગના કપડાં પહેરો ને, ગમે તેના તિલક કરો ને, ગમે તે માળા પહેરો, કોઈ ફરક નહીં પડે. સમજો. અને એટલે અર્જુન કહે છે, ભગવાન હું પાછો જેવો હતો એવો હું શું છે? બની ગયો. પછી આગળ ભગવાન કંઈક કહે છે, આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.